गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ધોરણ 8 વિષય વિજ્ઞાનમાં આપણે ગયા વિડીયોમાં પ્રકરણ નંબર 13 ધ્વનિની શરૂઆત કરેલી। એમાં આપણે સમજેલા કે ધ્વનિ કેવી રીતે કંપન દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે। એ ઉપરાંત આપણે એ પણ જોયેલું કે ધ્વનિના પ્રસરણ માટે કોઈ પણ જાતના માધ્યમની જરૂરિયાત હોય છે। ધ્વનિ કેમ ઉત્પન્ન થાય છે એનો અભ્યાસ તો આપણે કરી ગયા, પણ એ ધ્વનિ આપણે સાંભળી કેવી રીતે શકીએ છીએ અને એ આપણા જીવન ઉપર કેવી રીતે અસર કરે છે એની ચર્ચા આજે આપણને કરવાની છે। આપણે આપણા કાન વડે ધ્વનિ કેવી રીતે સાંભળીએ છીએ એની વાત કરીએ તો કાનના બહારના ભાગનો આકાર ઘરણી જેવો હોય છે। જ્યારે ધ્વનિ તેમાં પ્રવેશે છે ત્યારે તે કર્ણનાળ એટલે કે કેનાલ જેવી રચના મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે, જેની પાતળી સપાટી ચુસ્ત રીતે ખેંચાયેલી હોય છે। કર્ણપટલ કેવું હોય છે? જેની સપાટી તબલા અને ઢોલકની સપાટીની જેમ ચુસ્ત રીતે ખેંચાયેલી હોય છે। તેને આપણે સામાન્ય રીતે કાનના પડદા તરીકે ઓળખીએ છીએ। તે એક મહત્વપૂર્ણ કાર્ય કરે છે। કાનનો પડદો છે એ શું કાર્ય કરે છે તે આપણે સમજીએ। કાચનો પડદો એક ખેંચાયેલા રબરના પડ જેવો હોય છે। ધ્વનિના કંપનો કાનના પડદાને કંપિત કરે છે એટલે કે વાઇબ્રેશન્સ ઉત્પન્ન કરે છે। કાનનો પડદો કંપનોને આંતરિક કાન સુધી મોકલાવે છે અને ત્યાંથી ધ્વનિના તરંગો છે એ મગજ સુધી પહોંચાડવામાં આવે છે। આ પ્રકારે આપણે ધ્વનિને સાંભળી શકીએ છીએ। હવે માનવ કાનની રચના જોઈએ તો આ માનવ કાનના બહારનો ભાગ છે એ ઘરણી જેવો છે, આ કર્ણનાળ છે। એના મારફતે જે ધ્વનિ ઉત્પન્ન થયેલું હોય છે બહારે એ ક્યાં પહોંચે છે? પડદા ઉપર પહોંચે છે અને પડદો છે એ ખેંચાયેલો હોય છે। ત્યાં કંપન થવાના કારણે જે ધ્વનિ છે એ આંતરિક કાનના મારફતે મગજ સુધી પહોંચે છે અને મગજ સુધી ધ્વનિ પહોંચે છે ત્યારે આપણે તેને સાંભળી શકીએ છીએ। બરાબર, તો આ થઈ માનવ કાનની વાત। અહીં પહેલી એવું કહે છે કે આપણે આપણા કાનમાં ક્યારેય તીક્ષ્ણ, અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં, કારણ કે જો આપણે એવું કરીએ તો એના કારણે આપણા કાનના પડદાને નુકસાન થઈ શકે છે અને પરિણામ સ્વરૂપે આપણી સાંભળવાની શક્તિ છે એ ઓછી થઈ શકે છે। ત્યારબાદ છે કંપનનો કંપ વિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ। અત્યાર સુધી આપણે કંપનના આધારે ધ્વનિ ઉત્પન્ન થાય છે અને આપણે સાંભળી શકીએ છીએ એની ચર્ચા કરી, પણ કંપનના પણ કેટલાક ગુણધર્મો છે, સ્વભાવ છે, જે છે કંપ વિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ। આપણે શીખ્યા છીએ કે કોઈ પદાર્થને વારે વારે આમ તેમ ગતિ કરવાને પદાર્થનું કંપન કહે છે। એનું સામાન્ય ઉદાહરણ છે પહેલા જમાનામાં જે ઘડિયાળ હતા જેમાં નીચે એક દોલક હતો જે આમથી તેમ ગતિ કરતો। આ ગતિને આપણે દોલિત ગતિ તરીકે ઓળખીએ છીએ। જ્યારે કોઈ પદાર્થ અહીંથી શરૂ કરી આમ ને અહીંથી પાછું આમ એક જ દિશામાં વારંવાર જે આવર્તન કરે તેને દોલિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે। આપણે આગળના વર્ષોમાં દોલિત ગતિ અને તેના આવર્તકાળ વિશે શીખીને આવ્યા છીએ। 1 સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે। આપણા ઘરમાં જે ઘડિયાળની હું વાત કરું છું, જે જૂના ઘડિયાળની, એમાં 1 સેકન્ડ દીઠ 1 દોલન થતું। તો જ્યારે 1 સેકન્ડ દીઠ દોલનની જેટલી સંખ્યા હોય એને તેની આવૃત્તિ કહેવામાં આવે છે અને આવૃત્તિને હર્ટ્ઝ એકમ દ્વારા દર્શાવાય છે, જેનો સંકેત કેપિટલ H અને સ્મોલ z છે। જો 1 સેકન્ડ દીઠ 1 દોલન થાય તો આવૃત્તિ 1 હર્ટ્ઝ કહેવાય અને જો કોઈ પદાર્થ 1 સેકન્ડમાં 20 વખત દોલન કરે તો તેની આવૃત્તિ 20 હર્ટ્ઝ કહી શકાય। હવે આપણે ધ્વનિ ઉત્પન્ન કરતા પદાર્થોને જોયા વગર ઘણા પરિચિત ધ્વનિને ઓળખી શકીએ છીએ। જેમ કે આપણને કોઈ વસ્તુ દેખાય નહીં એમ છતાંય આપણે માત્ર સાંભળીને કહી શકીએ કે આ વાંસળીનો અવાજ છે કે આ ઢોલકનો અવાજ છે। તો તે માટે આવશ્યક છે ધ્વનિ અલગ અલગ પ્રકારના હોય। આ કોના કારણે હોય છે ધ્વનિ અલગ અલગ પ્રકારના? તો અલગ અલગ પ્રકારના ધ્વનિ ઉત્પન્ન થવાનું કારણ છે તેનો કંપ વિસ્તાર અને આવૃત્તિ, જે ધ્વનિના અગત્યના ગુણધર્મો છે। તો આ કંપ વિસ્તાર અને આવૃત્તિ એ ધ્વનિને કેવી રીતે અસર કરે છે એની વાત કરવા માટે આપણે સમજવાનું છે પ્રબળતા અને પીચ। પીચ એટલે તીણાપણું, બરાબર।
ધ્વનિની પ્રબળતા છે એ ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ઉદાહરણ તરીકે જો કંપ વિસ્તાર બમણો કરવામાં આવે તો પ્રબળતા 4 ગણી થઈ જાય, અને આ પ્રબળતા છે એને ડેસિબલ એકમમાં માપવામાં આવે છે. અહીં તમને કેટલાક ઉદાહરણો પણ આપ્યા છે કે સામાન્ય શ્વાસ છે એનો અવાજ છે, એના કંપન છે 10 ડેસિબલ હોય છે, જ્યારે સરેરાશ ફેક્ટરી છે એનો અવાજ છે એ 80 ડેસિબલ જેટલું હોય છે, અને 80 ડેસિબલથી વધારે પ્રબળ ધ્વનિ છે એ શરીરને નુકસાન કરે છે. હવે ધ્વનિની પ્રબળતા અને તેના કંપ વિસ્તાર, ધ્વનિની પ્રબળતા છે એ કંપ વિસ્તાર પર આધાર રાખે છે. જ્યારે કંપનનો કંપ વિસ્તાર વધારે તો ઉત્પન્ન થતો ધ્વનિ મોટો, અને જેમ કંપ વિસ્તાર નાનો તેમ ઉત્પન્ન થતો ધ્વનિ નબળો. કોઈ બાળકના ધ્વનિની સરખામણીએ પુખ્ત વ્યક્તિ એટલે કે મોટા વ્યક્તિ છે એમનો અવાજ છે એમાં ફેરફાર હોય છે. તેને સમાન રીતે બોલાયેલા હોય તેમ છતાંય ઘણી રીતે તે જુદા પડે છે. એનું કારણ શું છે? એનું કારણ છે ધ્વનિનું તીણાપણું. એક સરખી પ્રબળતાથી બોલાય તેમ છતાંય સાંભળવામાં આપણને ફેરફાર આવે. શા માટે? એનું કારણ છે તીણાપણું, જેને પિચ કહેવામાં આવે છે. જો કંપનની આવૃત્તિ વધારે તો આપણે કહીએ કે અવાજ તીણો છે, એટલે કે તેની પિચ વધારે છે, અને જેમ આવૃત્તિ ઓછી તેમ અવાજ છે એ જાડો થાય છે. તમને અહીંયા ઉદાહરણ સ્વરૂપે છે એ ડ્રમ આપેલો છે, બરાબર. ડ્રમ છે એનો અવાજ આપણે જાણીએ છીએ તીણો નહીં પણ જાડો હોય છે, કારણ કે એમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ છે એની આવૃત્તિ વધારે હોય છે. આપણે એમાં અંતર જોઈ શકીએ છીએ. એમાં તમને અહીંયા સિસોટીનું ઉદાહરણ પણ આપેલ છે કે સિસોટીમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ છે એ તીણો હોય છે. શા માટે? કારણ કે એના જે આવૃત્તિ છે એ ખૂબ ઓછી હોય છે, એટલે કે આ બંને વચ્ચેનો તફાવત ઓછો હોય છે. આમ આવૃત્તિ જેમ વધારે તેમ અવાજ જાડો, ને આવૃત્તિ જેમ ઓછી તેમ અવાજ તીણો. પક્ષી છે એ ઉચ્ચ પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે, જ્યારે સિંહની ગર્જનાની પીચ છે એ ઓછી હોય છે. પણ સિંહની ગર્જના ઘણી વધારે પ્રબળ હોય છે, કારણ કે તેનો કંપ વિસ્તાર વધારે હોય છે, અને પક્ષીઓનો ધ્વનિ દુર્બળ હોય છે. આપણે દરરોજ બાળક અને પુખ્ત વ્યક્તિઓના અવાજ સાંભળીએ છીએ, તો આપણે કહી શકીએ કે બાળકનો અવાજ તીણો છે, કારણ કે તેનો જે આવૃત્તિ છે એ ઓછી છે, અને જ્યારે આપણે પુખ્ત વ્યક્તિઓની વાત કરીએ તો તેમની આવૃત્તિ વધારે હોવાથી તેમનો અવાજ જાડો જોવા મળે છે, બરાબર. ત્યારબાદનો મુદ્દો છે શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ, ઓડિબલ એન્ડ ઇનઓડિબલ સાઉન્ડ્સ. હવે શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ શું છે? તો આપણે જાણીએ છીએ કે ધ્વનિની ઉત્પત્તિ માટે કંપન કરતા પદાર્થની જરૂર પડે. તો શું બધા જ કંપન કરતા પદાર્થને આપણે સાંભળી શકીએ છીએ? તો ના. હકીકત એ છે કે 20 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિને મનુષ્યોના કાન સાંભળી શકતા નથી. આવા ધ્વનિ છે એને અશ્રાવ્ય ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. બીજી બાજુ 20,000 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20 કિલો હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિવાળા ધ્વનિ પણ મનુષ્યના કાન માટે અશ્રાવ્ય છે. આમ મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા એટલે કે રેન્જ છે એ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ જેટલી છે. અમુક પ્રાણીઓ એવા પણ છે કે જે 20,000 હર્ટ્ઝથી વધારે આવૃત્તિવાળા ધ્વનિને પણ સાંભળી શકે છે, જેનું ઉદાહરણ છે શ્વાન એટલે કે કૂતરો. પોલીસ કર્મીઓ છે એ ઉચ્ચ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરવાવાળી સિસોટીનો ઉપયોગ કરે છે, જે માત્ર શ્વાન સાંભળી શકે છે, મનુષ્યો સાંભળી શકતા નથી. અને ઘણી બધી તબીબી સમસ્યાઓ એટલે કે મેડિકલ પ્રોબ્લેમ્સ છે એની તપાસ કરવા માટે પણ 20,000 હર્ટ્ઝથી ઉચ્ચ આવૃત્તિ પર કાર્ય કરતા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, જેને અલ્ટ્રાસાઉન્ડ સાધનો તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ ઘોંઘાટ અને સંગીત. તો આપણી આસપાસ આપણે અલગ અલગ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ, પણ બધા ધ્વનિ હંમેશા આપણને ગમતા નથી. ઘણા ધ્વનિ એવા પણ હોય છે કે જે આપણને નથી ગમતા, અને ઘણા ધ્વનિ આપણને સુખદ લાગે છે. ધારો કે આપણી પડોશમાં બાંધકામ થતું હોય તો કન્સ્ટ્રક્શન સાઇટ પર જે ધ્વનિ થાય છે એ આપણને ગમતો નથી. આવા અસુખદ ધ્વનિ છે એને ઘોંઘાટ તરીકે ઓળખવામાં આવે છે. ક્લાસરૂમમાં જો બધા જ વિદ્યાર્થીઓ એકસાથે બોલવાનું શરૂ કરે તો આપણે કોઈને પણ સાંભળી શકતા નથી. આવો ધ્વનિ પણ ઘોંઘાટ ઉત્પન્ન કરે છે. તો બીજી બાજુ સંગીત વાદ્યો છે એના દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ જે આપણને ગમે છે, ગિટાર છે, તબલા છે, ઢોલક છે, વાંસળી છે, એ સંગીતનો ધ્વનિ છે જે આપણા કાનને ખુશી આપે છે, આપણને ગમે છે. હાર્મોનિયમ વડે ઉત્પન્ન થતો ધ્વનિ એ પણ સંગીત ધ્વનિ છે. પરંતુ જો સંગીત ધ્વનિ પણ ખૂબ મોટો હોય તો
તો આપણે જાણીએ છીએ કે બહુ જોરથી વાગતા લાઉડ સ્પીકર છે એ પણ ઘોંઘાટ ઉત્પન્ન કરે છે. એટલા બધા જોરથી સંભળાતો સંગીતનો અવાજ પણ આપણને ગમતો નથી. હવે ઘોંઘાટ તો આપણે સમજ્યા, પણ આ નોઇઝ પોલ્યુશન ધ્વનિ પ્રદૂષણ શું છે એ સમજીએ તો આપણે હવાના પ્રદૂષણ વિશે જાણીએ છીએ. હવામાં અનિચ્છનીય વાયુઓ કે કણોની હાજરીને આપણે હવાનું પ્રદૂષણ કહીએ છીએ. એવી જ રીતે પર્યાવરણમાં અતિશય અને આપણને ન ગમતો અનિચ્છનીય ધ્વનિ છે એ ધ્વનિનું પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. મોટાભાગે ધ્વનિ પ્રદૂષણના મુખ્ય કારણો વાહનોનો અવાજ, વિસ્ફોટ જેવા ફટાકડાઓના ફૂટવું, મશીનો, લાઉડ સ્પીકર્સ વગેરે છે. ઘરમાં પણ ઘણા એવા સ્ત્રોત છે, જેમ કે ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, રસોઈ ઘરના થોડા ઉપકરણો, કુલર, એર કન્ડિશનર, આ બધા દ્વારા ધ્વનિ પ્રદૂષણ થઈ શકે છે. હવે આ ધ્વનિ પ્રદૂષણ છે કઈ રીતે હાનિકારક છે, એટલે કે આપણને કેમ નુકસાન કરે છે? તો આપણી આસપાસ અતિશય ઘોંઘાટની હાજરી અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ છે, જેમ કે અનિદ્રા, હાઇપરટેન્શન, ચિંતા અને અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધિત ખામીઓ ધ્વનિ પ્રદૂષણના કારણે ઉદ્ભવે છે. સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેવાવાળી વ્યક્તિ છે જે વધારે ઘોંઘાટમાં રહે છે, એની સાંભળવાની ક્ષમતા ક્યારેક અસ્થાયી તો ક્યારેક કાયમી રીતે ઓછી થઈ જાય છે. એટલે કે કાં તો થોડા સમય માટે કાં તો હંમેશા માટે એ સાંભળી શકતા નથી. તો હવે આવું ધ્વનિ પ્રદૂષણ છે એને નિયંત્રિત કેવી રીતે કરી શકાય? તો ઘોંઘાટને નિયંત્રણમાં રાખવા માટે આપણે ઘોંઘાટના સ્ત્રોતો પર નિયંત્રણ રાખવું જોઈએ. એટલે કે ઘોંઘાટ જ્યાંથી ઉદ્ભવે છે તેના ઉપર આપણે નિયંત્રણ રાખવું જોઈએ. આ ઘોંઘાટ નિયંત્રણ કરવા માટે હવાઈ જહાજના એન્જિનો છે, પરિવહનના વાહનો છે, ઔદ્યોગિક મશીનો કે ઘરેલું ઉપકરણો છે એમાં સાયલેન્સર લગાડવા જોઈએ. રહેણાંક વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે ઘોંઘાટ ઉત્પન્ન કરવાની જે કામગીરી છે એને રહેણાંક વિસ્તારથી દૂર સંચાલન કરવું જોઈએ. જેમ કે મોટી મોટી અવાજ ઉત્પન્ન કરતી ફેક્ટરી છે એને રહેવાના વિસ્તારથી દૂર સ્થાપવી જોઈએ. ઘોંઘાટ ઉત્પન્ન કરતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર સ્થાપવા, ઓટોમોબાઈલ વાહનોના હોર્નને ઉપયોગ બને તેટલો ઓછો કરવો અને ટેલિવિઝન કે મ્યુઝિક સિસ્ટમ ઓછા અવાજે ચલાવવા જોઈએ. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા માટે રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ, કારણ કે વૃક્ષો છે એ અવાજની ગતિને રોકી શકે છે અને પરિણામે જે બહુ મોટો ઘોંઘાટ છે એ આપણા ઘર કે રહેઠાણો સુધી પહોંચી શકતો નથી. આમ ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખી શકાય છે. બરાબર? તો આ પ્રકરણમાં આપણે ધ્વનિ શું છે, ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, ધ્વનિ આપણા કાન દ્વારા કેમ સંભળાય છે અને ધ્વનિનું પ્રદૂષણ શું છે અને એ પ્રદૂષણને કેવી રીતે રોકી શકાય જેવા અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરી. અહીંયા આપણો પ્રકરણ નંબર 13 ધ્વનિ છે એ પૂરો થાય છે. આ પ્રકરણમાં કંઈ ન સમજાયું હોય અથવા હોમવર્કમાં જે જવાબો મળે એમાં કંઈ ખબર ન પડે તો મને પર્સનલી પૂછી લેવું. થેન્ક યુ.